સુરતના મોટા વરાછામાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને યુવાઓની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં અમરેલીના ફુલજર ગામમાં થયેલી હિંસક જૂથ અથડામણ બાદ પોલીસે કરેલા કેસ સામે ચર્ચાઓ થઈ હતી। આ સાથે જ ન્યાય માટે આંદોલન સ્વરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફુલજર ગામ સુધી જશે તેવો હુંકાર કરાયો હતો। હવે સાંભળવાનું છે, કલમ 307 ની હટે નહીં તો ફુલજર ગામમાં જવાની તૈયારી આ જેટલા જોઈ લો, હાથ ઊંચા છે એની તૈયારી છે। બોલો છે કે નહીં? પાકું? અમરેલી જિલ્લાના ફુલજર ગામમાં થયેલી હિંસક જૂથ અથડામણના ગંભીર પડઘા હવે સુરતમાં પડ્યા છે। ફુલજર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલા અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયાના આક્ષેપોને લઈને સુરતમાં પાટીદાર સમાજની એક મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં વિજય માંગુકિયા, અભિન કળથિયા, અલ્પેશ કથિરિયા સહિત અનેક પાટીદાર યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર સમાજમાં ફુલજરની ઘટનાને લઈ ભારે રોષ અને ન્યાયની માંગ ઊભી થઈ છે। જે ફુલજર ગામમાં ઘટના ઘટી છે, ઘટનાના અનુસંધાને આજે સુરત શહેરમાં પાટીદાર સમાજના વિવિધ લોકો, આગેવાનો, યુવાનો અને એના લોકો ભેગા થયા। આ ઘટનાના લીધે ગ્રામજનોને કોઈ પણ તકલીફ ન પડે, કાયદાકીય ખોટી પ્રક્રિયામાં ન દોરે, ગ્રામજનોની એકતા ન તૂટે અને એનો હોસલો મજબૂત રહે, એ માટે સૌ લોકો એમની સાથે છે અને આવી ઘટનાઓથી કોઈ ડરવાની જરૂર નથી। લુખ્ખા અને અસામાજિક તત્વો માટે હંમેશા અમે લડીએ છીએ, લડતા રહીશું અને આવા તત્વોને બોધપાઠ આપવા માટે કાયદા તંત્રનો ઉપયોગ કરવો પડશે। જે 50ના ટોળામાં ક્રેટા લઈ અને ગ્રામજનો પર ફેરવી રહ્યા છે, આવા લુખ્ખા તત્વોનું સરાહમ મેથીપાક આપવો જોઈએ, એનો સરઘસ પણ નીકળવું જોઈએ અને લોકોમાંથી ડર દૂર થાય એ માટેના કાયદા તંત્રએ પણ પ્રયોગ અપનાવવો જોઈએ, અમારી વિનંતી છે। પાટીદાર સમાજના આગેવાનોના આક્ષેપ મુજબ ફુલજર ગામમાં અસામાજિક તત્વો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। પાટીદાર પર હિંચકારો હુમલો કરાયાનો આક્ષેપ છે। સૌથી ગંભીર બાબત એ છે કે જ્યારે પાટીદારો ગામના ચોકમાં ઊભા હતા ત્યારે હુમલાખોરો તેમના પર કાર ચડાવી દેવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે। આ ગંભીર હુમલામાં 7 જેટલા પાટીદારો ઈજાગ્રસ્ત થયા હતા અને બહાર ગામથી આવેલા એક યુવાનનું મોત નીપજ્યું હતું, જેનાથી ગામમાં ભારે તંગદિલી ફેલાઈ હતી। અમારે ગામમાં ઘટના એવી બની ગઈ કે આજે 2 દિવસ થયા ફુલજર ગામની અંદર ફુલજરના યુવાનોને ખબર છે 1200 લોકોનો છોકરો ટ્રેક્ટર લઈને નીકળ્યો, ટ્રેક્ટર કોઈ ઘોડાને અડ્યું નથી, બાજુમાંથી હાલેલું છે, છતાં એને 2 ઝાપટ મારી દીધી। ઘરે જઈને એને કીધું એટલે અમારા બધા ભાઈઓ પાદરમાં આવ્યા અને જોયું શું કામ તો નાનું ગામ હોય, ખવાવડું હોય, અમારી ઉપર એવો હુમલો કર્યો, છેવાડું હોય, એટા ગાડી સીધી 50નું ટોળું ઊભું થયું, માથે ચડી યુવાનો તો હોય, બાજુના ગામના મહેમાન કરવા માટે જતા હતા, એને ખંભેથી ખંભો મિલાવવા માટે કચડાઈ ગયા અને આજુબાજુના ગામમાંથી પાટીદાર સમાજનો મુખ્ય આક્ષેપ છે કે આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયા છે। આ ઘટનામાં 29 જેટલા પાટીદાર લોકો પર નામજોગ અને અન્ય 50 સામે ફરિયાદ નોંધાઈ છે। સાથે તેમણે દાવો કર્યો છે કે ફરિયાદમાં એવા યુવકોના નામ લખાયા છે જે ઘટના સમયે ત્યાં હાજર ન હતા। એક યુવકનું તો સુરતની હોસ્પિટલમાં ઓપરેશન ચાલી રહ્યું હતું અને અન્ય એક યુવક તેના લગ્ન પ્રસંગમાં હાજર હતો અને એ યુવકોના નામ FIR માં નોંધાયા છે। કે એટલું સારું હતું કે અમારા ગામમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે, એક મોરારી બાપુ બહુ પ્રૂફ છે, અમારા વડીલો ગામના માણસો બહુ અટવાઈ જાય ત્યારે એકતા શું માંગ થાય। અમારી વાત એવી છે કે અમારા ઝઘડો હોય 70-80 જણા પર એફઆઈઆર છે, નામ લખેલ છે, તો અમારો સમાજ બહાર આવે અને એને આપણે ન્યાય આપે। ક્યાં અમારે ઉપર ખોટા બહુ કોઈ નહીં, કોઈ વાડી હતા, સુરતમાં હતા, એવા નામ એફઆઈઆરમાં લખાઈ નાખ્યા છે, તો કઈ હિસાબે વાડરિયા ગામની અંદર દિવાળીની રજામાં ઘટના બની, અહીંયા બોટાદની અંદર 18 તારીખે ઘટના બની, કઈ રીતનું આ રીતનું લખે છે એ અમારે ન્યાય। પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે સુરતમાં એકત્રિત થયો અને નિર્ણય લેવાયો કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। ન્યાય મેળવવા માટે આંદોલનના ભાગરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફુલજર ગામ સુધી જશે અને ન્યાયની માંગ કરશે। સમાજે પોલીસ અને તંત્રને વિનંતી કરી છે કે પુરાવાઓને આધારે નિષ્પક્ષ તપાસ કરી ખોટી રીતે ફસાયેલા નિર્દોષ પાટીદારોના નામ ફરિયાદમાંથી દૂર કરવામાં આવે। સાથે સરકારને ચેતવણી આપી છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।